પ્રબોધકો. ઇઝરાયેલના સંપૂર્ણ ઇતિહાસ દરમિયાન પરમેશ્વરે પ્રબોધકો દવડા. પ્રબોધકો પરમેશ્વર પાસેથી સંદેશો આયકે થતા ને પછી લોકો તે સંદેશા ઓપે થતા. આહાબ જ્યારે ઇઝરાયેલનો રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો. આહાબ દુષ્ટ માણું હતો, જેણે લોકો જૂઠા દેવ જાણા નામ બાલ હતા તાણી ઉપાસના કરવો આખે થતો. એલિયાએ આહાબા આખ્યા, મેં જ્યાં સુધી નાય આખે ત્યાં સુધી ઇઝરાયેલમાં વરસાદ કા ઝાકળ પડી નાય. એણે લીધે આહાબ બહુ જ ક્રોધિત બનનો. પરમેશ્વરે એલિયા અરણ્યમાં આમનેલા નાળામાં દબાઈ જાવ આખ્યા, કારણ કે આહાબ ત્યાં મારી લાખું માંગે થતો. રોજ હવારે ને હાંજે પક્ષી તાણે હારું માંસ ને રોટલી લાવે થતે. આહાબને તાણા સૈન્ય એલિયાઈ શોધ કરે થતા, પણ ત્યાં શોધી શકના નાય. દુકાળ ઉલો બધો સખત હતો કા નાળા છેલ્લે હુકાઈ ગુવા. માટે એલિયા નજીકના દેશમાં ગુવો. તે દેશમાં એક વિધવાને તાણો પોહો દુકાળને કારણે ભોજનની અછતમાં હતે, પણ ત્યાં એલિયાઈ કાળજી રાખી ને માટે પરમેશ્વરે ત્યાં પૂરા પાડ્યા, જેથી ત્યાં કુપીમાં તેલ ને બરણીમાંનો લોટ ખાલી ઊનો નાય. આખા દુકાળ વખતે ત્યાં પાસે પૂરતા ભોજન હતા. એલિયા થોડેક વરી ત્યાં રંધો. 3.5 વરી પાઠી પરમેશ્વરે એલિયા ઇઝરાયેલ રાજ્યમાં પાછા ફીરવા આખ્યા ને આહાબા મેળું જણાવ્યા, કારણ કે તો ફરીથી વરસાદ દવડું આખ્યા. તું દુઃખ દેનાર આય, તમે યહોવાની આજ્ઞાનો ત્યાગ કરેલો આય ને બાલની સેવા કરેલી આય, તું ઇઝરાયેલના બધા લોકો કોર્મેલ ઉપર લઈને આવ. ઇઝરાયેલનો બધા જ લોકો ને બાલના 450 પ્રબોધકો હાથે કોર્મલ પર્વત પર આવ. એલિયા લોકો આખ્યા, કાં સુધી તમે 2 મનવાળે રજા. જો યહોવા પરમેશ્વર આય તો ત્યાં ભજા, ને જો બાલ દેવ આય તો તાણી ઉપાસના કરા. ત્યારે એલિયાએ બાલ પ્રબોધકા આખ્યા, એક ગોદા મારીને ત્યાં માટે વેદી તૈયાર કરા, ત્યાં પાર અગ્નિ હળગાવા નખે. મેં પણ તહાં જ કરી, જી અગ્નિથી જવાબ દી તો જ હાચો પરમેશ્વર આય. માટે બહાલના યાજકો વેદી તૈયાર કરી, અગ્નિ હળગાવી નાય. તે પાછી બહાલના પ્રબોધકો બહાલ પ્રાર્થના કરી કા બહાલ આમણા આયકા. આખો દી ત્યાં પ્રાર્થના કરી ને પોકાર્યો તથા પોતાની જાતને સુરીથી ઘા કર્યા, પણ કોઈ જવાબ મળનો નાય. ને સાંજે એલિયા પરમેશ્વરની વેદી તૈયાર કરી. તે પાછી તેણે લોકો વેદી ઉપરના માંસ લાકડે ને વેદીની આજુબાજુની જમીન ભીજી ના જાય ત્યાં સુધી 12 માટલે પાણી રેડું ના આખ્યા. ત્યારે એલિયાએ પ્રાર્થના કર્યા કરી, હે યહોવા, ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબના પરમેશ્વર, આમાં દેખાડ કા તું ઇઝરાયેલનો પરમેશ્વર આય ને મેં તુણો સેવક આય. માં જવાબ દે કા જેથી એ લોક જાણી શકે કા તું હાચો પરમેશ્વર આય. તરત જ આકાશમાંથી અગ્નિ ઉતરનો ને માંસ, લાકડે, દગડા, ધૂળ ને પાણી કા જે વેદીની આસપાસ હતા તે બધા બાળી લાખ્યા. જ્યારે લોકો હેરા તે ત્યાં ભોય પાર પડને ને આખ્યા, યહોવા જ પરમેશ્વર આય, યહોવા જ પરમેશ્વર આય. ત્યારે એલિયાએ આખ્યા, બહાલના એક પણ પ્રબોધકા નાહી જામ દેવા નખે. માટે લોકો બહાલના પ્રબોધકા ધૈર્યા ને ત્યાંથી આગે લઈ ગયા ને મારી લાખ્યા. ત્યારે એલિયાએ બહાલના રાજા આખ્યા, તું તરત જ શહેર ધૂણજે, કારણ કે વરસાદ આવી રહેલો આય. તરત જ કાળે વાદળે આમને ને ભારે વરસાદ વરસનો. યહોવાએ દુકાળનો અંત લાંબનો ને સાબિત કર્યા કા તો જ હાચો પરમેશ્વર આય. એલિયાએ સમય પાછી પરમેશ્વરે એલીસા નામનો માણું પોતાએ પ્રબોધક તરીકે પસંદ કર્યો. પરમેશ્વરે એલીસા મારફતે ઘણા ચમત્કાર કર્યા. એક ચમત્કાર નામાન હાથે ઊનો, જો દુશ્મન સેનાયો સેનાપતિ હતો, જ્યાં ચામડીઓ ભયંકર રોગ હતો. તેણે એલીસા વિશે આકેલા હતા ને તો એલીસા પાસે જઈને ત્યાં હાજો કરવું હારું જણાવાયેલા એલીસાએ નામના યર્દન નદીમાં 7 વાર ડૂબકી મારુંના જણાવ્યા. શરૂઆતમાં નામાન ગુસ્સો ઊનો ને તેણે તહા કર્યા નાય, કારણ કે ત્યાં તે મજાક જહા લાગના. પણ છેલ્લે તેણે પોતાના મન બદલાયેલા ને તેણે 7 વાર યર્દનમાં પોતે ડૂબનો. છેલ્લી વાર જ્યારે તો 12 આમનો તાણી ચામડી સંપૂર્ણ રીતે હાજી ઉઈ ગયેલી હતી. પરમેશ્વરે ત્યાં હાજો કર્યો. પરમેશ્વરે દૂસરા ઘણા પ્રબોધકો દવડા. ત્યાં લોકો મૂર્તિ પૂજા નાય કરુના ને ન્યાયથી વર્તુના ને દૂસરા પ્રત્યે દયા રાખુના જણાવ્યા. પ્રબોધકો લોકો ચેતવે કા જો ત્યાં દુષ્ટતા કરુના છોડે નાય ને પરમેશ્વરની આજ્ઞાધીન રમના શરૂ નાય કરી, તો પરમેશ્વર ત્યાં દોષિત માની ને ન્યાય કરીને તો ત્યાં શિક્ષા કરી.
ઘણી બધી વાર લોકો પરમેશ્વરને આધીન રહને નહીં, ત્યાંય પ્રબોધકની હાથે અયોગ્ય રીતે વર્તને ઘણી વાર ત્યાંય મારી પણ લાયખા. એકવાર યર્મિયા પ્રબોધક સૂકા કૂવામાં લાખી દીધો ને ત્યાં મરું હારું છોડી દીધો. તો કૂવામાં રનેલા કાદવમાં ખૂચી ગયો, પણ રાજા તાણે પર દયા આમની ને તેણે પોતાના સૈનિકો આજ્ઞા હોય ફીકા યર્મિયા મરણ પામે તે પહેલા ત્યાં બહાર કાઢા. કેમ કે લોકો ત્યાં નફરત કરે થતે તો પણ પ્રબોધકો પરમેશ્વર હારું બોલતા રહના. ત્યાં લોકો ચેતવે જો ત્યાં પસ્તાવો ના કરે તો પરમેશ્વર ત્યાં નાશ કરી. ત્યાં લોકો પરમેશ્વરના એ વચન પણ યાદ દેવાય કે ખ્રિસ્ત મસીહ આવી.